શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓ બેટા, ક્યાં છો? બા સાહેબા આવી. કેમ મોડું થઈ ગયું આજે? કુંવર વિજયદેવને ઘોડેસવારીના અભ્યાસમાં વાર લાગી. વો બેટા, એ તો બરાબર છે. વિજયદેવને ઘોડેસવારની સાથે સાથે આપણી સંસ્કૃતિનું, આપણા ગૌરવનું અને આપણી અસ્મિતાનું પણ રોજ રોજ મહિમા મંડન કરાવતા રહેવું, જેથી એ પણ મોટા થઈને આપણી આ ધરમપુરની વિરાસત કુશળતાપૂર્વક સંભાળી શકે. જી બા સાહેબ, અમે આજ્ઞાનું બરાબર પાલન કરીશું. તમે જ રૂપદેવના સ્વર્ગવાસ પછી તેમના માતા અને પિતા છો. તમારા જ સંસ્કાર એમને રાજ્ય કારભારમાં અને ધર્મનિષ્ઠામાં આગળ લઈ જશે. બા સાહેબ, તમારી નિષ્ઠામાં એમનો ઉછેર થઈ રહ્યો છે. તમારે આધારે તો અમારામાં પણ હિંમત આવી છે. બા સાહેબ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો મહામંત્રી, શું ખબર લાવ્યા છો? બા સાહેબ, ભૂદેવ આવી રહ્યા છે. તમારી આજ્ઞા હોય તો ભાગવતના પાઠનો આરંભ કરીએ. અરે હા હા, શુભ કાર્ય હમણાં જ પ્રારંભ કરાવો. આવો ભૂદેવ, પધારો. જય શ્રી કૃષ્ણ બા સાહેબ. જય શ્રી કૃષ્ણ. આવો આવો, પધારો. અહીંયા આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને તમને? ના ના બા સાહેબ, કુશળ મંગળ અમે આવી ગયા છીએ. અમે ઘણા આતુર છીએ ભાગવતનું પાન કરવા માટે. જરૂરથી હમણાં જ પ્રારંભ કરીએ છીએ. મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. શ્રી કૃષ્ણ નારાયણનો જન્મ મથુરાની જેલમાં થયો હતો અને ગોકુળ અને વૃંદાવન જેવી પાવન ભૂમિમાં એમનો ઉછેર થયો. ત્યાં ગોપીઓ સાથે દિવ્ય રાસ રમ્યા અને અગણિત લીલાઓ કરી. પ્રભુ શ્રી કૃષ્ણએ મથુરામાં કંસ જેવા દૈત્યનો વધ કર્યો અને આ ધરતીને પાવન કરી. દ્વારિકા જેવી અલૌકિક સોનાની નગરી વસાવી અને રૂકમણીજીનો હાથ પકડ્યો. આપણને સૌને ગીતાનો સુંદર ઉપદેશ આપ્યો અને આવી અનેક શ્રી કૃષ્ણ નારાયણે લીલાઓ કરી. ભૂદેવ, મને એક પ્રશ્ન છે. હા બા સાહેબ, જરૂર પૂછો. જેમ શ્રી કૃષ્ણ ભગવાને રૂકમણીજીનો હાથ પકડ્યો, એમ પ્રભુ મારો હાથ ક્યારે પકડશે? નિરંતર ભગવત કથાનું રસપાન અને સાધુ સંતોના આદરથી જ ભગવાન નારાયણ પ્રસન્ન થઈને પ્રગટ રૂપે દર્શન આપે છે. અને બા સાહેબ, તમારી આટલી ભક્તિ જોઈને મને વિશ્વાસ છે કે એક દિવસ જરૂરથી એ મોરપીંછ ધારે શ્રી કૃષ્ણ નારાયણ આ ધર્મપુરમાં તમારી મહેલે પધારશે. મંત્રીજી, આ ભૂદેવને યથાયોગ્ય સન્માનથી નવાજો. જેવી આપની આજ્ઞા બા સાહેબ. આ લો ભૂદેવ, તમારી દક્ષિણા. ને આવતા વર્ષે અમારા મહારાજા શ્રી સોમદેવ અને કુંવર રૂપદેવની પુણ્યતિથિ નિમિત્તે ભાગવત કથા કરવા જરૂર પધારજો. કુંવર વિજયદેવજી, અહીંયા પધારો. ભૂદેવના આશીર્વાદ લ્યો. બા સાહેબ, અમે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભૂદેવ.
મહામંત્રી, જી બા સાહેબ. આપણા ધરમપુરમાં સૌ કુશળ મંગળ તો છે ને? જી બા સાહેબ, સૌ કુશળ મંગળ છે. અને ધર્મશાળામાં યાત્રિકો માટે રહેવા અને જમવાની સુવિધા બરાબર છે ને? બા સાહેબ, બધું જ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. કોઈ પણ યાત્રિકોને તકલીફ નથી પડતી. તેનું અમે અંગત ધ્યાન રાખી રહ્યા છીએ. અને સંતો મહાત્માઓ આવે તો તેમનું પણ ધ્યાન રાખજો. દક્ષિણા આપવામાં કોઈ કચાશ ન રાખતા. જી બા સાહેબ, આપના આદેશ અનુસાર જ સર્વ કાર્ય થઈ રહ્યું છે. અરે હા, એવા કોઈક મોટા સંત કે મહાત્મા આવે તો અમને ચોક્કસ જણાવજો, જેથી અમે તેમના દર્શનનો લાભ લઈ શકીએ. જી બા સાહેબ, મેં સેવકોને પણ કહી રાખ્યું છે કે કોઈ એવા મહાત્મા આવે તો અમને તરત જ જાણ કરવી. સારું સારું, આમ જ ધ્યાન રાખતા રહેજો. બા સાહેબ, જય શ્રી કૃષ્ણ. સેવક, કેમ આવવાનું થયું? મહામંત્રીજી, આપણી ધર્મશાળામાં એક સારા મહાત્મા આવ્યા છે. સેવક, તેમની ઉતારા પાણીની વ્યવસ્થા કરો, ભોજન જમાડો, અને ન જમે તો સીધું સામગ્રી તો આપજો જ. જી મહામંત્રીજી, હવે બધી જ વ્યવસ્થા કરી આપી છે, પણ સેવક, પણ શું? કેમ કહેતા મૂંઝાઓ છો? શું વાત છે? બા સાહેબ, આપે જે આદેશ આપ્યો હતો કે કોઈ મોટા પુરુષ આવે તો જણાવજો. હા હા, શું તેઓ મોટા સંત મહાત્મા છે? એમના દર્શન અને સત્સંગનો લાભ લેવા જેવો છે. મહામંત્રી, અમારે એ મહાત્માના દર્શન કરવા જવું છે, તો તમે તેમની વ્યવસ્થા કરો. જી બા સાહેબ, હમણાં જ કરો. સેવક, તમે જાઓ અને એ મહાત્મા ક્યાંય જાય નહીં એનું ધ્યાન રાખો, ને કહો કે અમારા રાજમાતા બા સાહેબ આપના દર્શન કરવા માટે આવી રહ્યા છે. હા મંત્રીજી, હું હમણાં જ જાઉં છું. જય શ્રી કૃષ્ણ બા સાહેબ. જય શ્રી કૃષ્ણ મહાત્માજી. અમારા રાજ્ય ધરમપુરના મહારાણી કુશળ કુંવરબા આપના દર્શન માટે આવ્યા છે. જો આપનો આદેશ હોય તો એમને હું આપના દર્શન માટે લઈ આવું. સેવક, રાજમાતાને કહો કે આપ દૂરથી જ વંદન કરો. અમારા ચરણ સ્પર્શનો આગ્રહ રાખશો નહીં, કારણ કે સ્ત્રીઓનો સ્પર્શ કરવો નહીં એમ અમારા પ્રભુનો આદેશ છે. મહામંત્રી, આવા સંત મહાત્મા આપણા ધરમપુરને આંગણે ક્યારેય નથી આવ્યા. તપાસ કરો તેઓ કોણ છે અને તેમના ગુરુ કોણ છે, અને તેમને રાજમહેલમાં પધારવાનું નિમંત્રણ આપો. જી બા સાહેબ, આપ મહેલ પધારો. હું આ સંત મહાત્માને સાથે જ લેતો આવું છું. સ્વામીજી, અમારા રાજમાતાની ઈચ્છા છે કે આપ મહેલ પધારી અને અમારા મહેલને પાવન કરો. મંત્રીજી, આમ તો અમે ગામમાં જતા નથી, પણ રાજમાતાને મુમુક્ષુ માનીને ચોક્કસ તમારી સાથે આવશું. સેવક, આ સંત મહાત્માનું જે કંઈ પણ સરસામાન હોય તે સાથે લઈને ચાલો. મહામંત્રી, અમારી પાસે કોઈ સરસામાન નથી. આ જોડી ભલી અને અમે ભલા. ચાલો આપણે જઈએ. મહારાજા વિજયદેવને ઘણી ખમ્મા, ઘણી ખમ્મા. આવો આવો મહામંત્રી, અમને રાજમાતાએ કહેલું સંત મહાત્મા પધારવાના છે, એ આ જ છે? જી મહારાજ, એ જ છે. સ્વામીજી, આ અમારા રાજા રાજમાતાના પૌત્ર વિજયદેવ મહારાજ છે. સદા સુખી રહો. પધારો સ્વામી, પધારો, આસન ગ્રહણ કરો. સેવક, તમે જાઓ, રાજમાતાને જાણ કરો કે મહાત્મા પધાર્યા છે, તે માટે દર્શનમાં પધારે.
ગાદીમાં. જય શ્રી કૃષ્ણ. મહામંત્રી, સ્વામીને કહો એમનો પરિચય આપે. જી બા સાહેબ. મહાત્મા, અમારા રાજમાતાને જાણવું છે કે આપ કોણ છો, આપનું શું નામ છે, ક્યાંથી પધાર્યા છો અને આપના ગુરુ કોણ છે, હાલમાં તેઓ ક્યાં વિરાજે છે, તે સર્વે કહેવા કૃપા કરશો. મારું નામ પરમ ચૈતન્યાનંદ છે. હું ગામડે વિચરણ કરતાં કરતાં અહીં તમારા ધરમપુર શહેર આવ્યો છું. અમારા ગુરુ ભગવાન શ્રી સ્વામિનારાયણ છે. હાલ તેઓ પંચાળા દેશમાં ગઢડા ગામે વિરાજે છે. મારા જેવા અનેક સંતોને ગામડે વિચરણ કરવાનો આદેશ આપી મોક્ષોને સત્સંગ કથા દ્વારા સદમાર્ગ તરફ વાળીએ છીએ. સ્વામીજી, આપણા ગુરુ ભગવાન સ્વામિનારાયણ વિશે જાણ કરશો. ભગવાન સ્વામિનારાયણનો જન્મ ઉત્તર કૌશલ દેશમાં છપૈયા ગામે થયો. તેમના માતા ભક્તિદેવી અને પિતા ધર્મદેવને દિવ્ય ગતિ આપી માત્ર 11 વર્ષની ઉંમરે ગ્રહત્યાગ કરી વન વિચરણ કરતાં કરતાં લોજ ગામે આવ્યા. મોટેરા સંત મુક્તાનંદ સ્વામી પાસે રહી ઉદ્ધવ અવતાર સદગુરુ રામાનંદ સ્વામીને પોતાના ગુરુ કરી મહાદીક્ષા પામ્યા. ગુરુ રામાનંદ સ્વામીએ તેમનું સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ આમ 2 નામ પાડી પોતાની ગાદી જેતપુરમાં સોંપી ફરેડીમાં સ્વધાન સિધાવ્યા. ત્યારબાદ સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી અને અનેકોને કુમાર્ગથી વાળી અંધશ્રદ્ધા દૂર કરી વ્યસનની કુટેવમાંથી દૂર કરાવ્યા. આમ અનેક જીવોના કલ્યાણ કરી મોક્ષની રાહ દેખાડી રહ્યા છીએ. મહામંત્રીજી, સ્વામીને કહો અમારે પણ ભગવાન સ્વામિનારાયણના દર્શનની ઈચ્છા છે, તો તેઓ વિનંતી ભરેલ પત્ર લખી અને અહીં પધારવા આમંત્રણ આપે. જી બા સાહેબ. સ્વામીજી, રાજમાતાની તેમજ અમારા તમામની ઈચ્છા છે કે આપ અહીં રહો ને ભગવાન સ્વામિનારાયણને અહીં ધરમપુર મહેલે પધારવા માટે આમંત્રણ મોકલો, જેથી અમને તેમના દર્શન અને સ્પર્શનો લાભ મળે. ભલે, ત્યારે હું હમણાં જ એક પત્ર લખી આપું છું. આલો પત્ર. સેવક, આ પત્ર લઈને વહેલાસર ગઢપુર પહોંચો અને જલ્દીથી સારા સમાચાર લઈ આવો. પુત્ર વિજયદેવ, સ્વામીને કહો અમારે ભગવાન સ્વામિનારાયણનું પૂજન કરવું છે. લો બા, હમણાં જ કહું વાત. તૈયારી કરો. ભલે, આપ પૂજન સામગ્રી તૈયાર કરી લાવો. સ્વામિનારાયણ ભગવાનની જય.
સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. હે મહારાજ, હે ભગવાન સ્વામિનારાયણ, આપે અમ પર કૃપા કરી અહીં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હે પ્રભુ શ્રી, આપ રાજી હો તો આજથી હું મારો પરિવાર, આ રાજમહેલની ધન સંપત્તિ તમામ આપને અર્પણ કરું છું. આપ એમનો સ્વીકાર કરો. કુશળ કુંવરબા, ધન્ય છે તમારી ભક્તિ ને તમારી નિષ્ઠાને જોઈને ખૂબ રાજી છીએ. આ મહેલ ધન સંપત્તિ આપે અમને સોંપી તે અમારી થઈ. અમારા વતી તમો આ રાજવહીવટ કરો. પ્રજાનું તમો જેમ પુત્રપાલન કરો છો તે પ્રમાણે કરતા રહેજો. ખૂબ ભજન ભક્તિ કરતા રહેજો. આ તમે જે મુગટ અમને ધરાવ્યો તે અમારી પ્રસાદી તરીકે સંપ્રદાયના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે ને વર્ષો વર્ષ સુધી દર્શન આપતો રહેશે. એવા આશીષ સાથે અંતે તમારું કલ્યાણ કરી અમો તમને અક્ષરધામનું અવિચળ સુખ આપશું. પ્રભુ, એક વિનંતી છે. આ વસંત પંચમીનો ઉત્સવ છે તો આપણે ધામધૂમથી અહીં ઉજવીએ. હા કુશળ કુંવરબા, કરો તૈયારી. હા મહારાજ, તૈયારી તો બધી જ રાખી છે. તમારી આજ્ઞાની જ રાહ જોતા હતા. મહામંત્રી, બધી સામગ્રી મંગાવો. કેટલું નિખાલસ મુખડું અને કેવા અલૌકિક દર્શન. ધન્ય છે એ લાડુબા જીવુબાને કે નિત્ય એમને થાળ કરીને જમાડે છે. શું અંતર્યામી ભગવાન મારે હાથે જમશે? હું કોળીએ કોળીએ મહારાજને જમાડું જેમ જશોદાએ કનૈયાને જમાડ્યા હતા. હા, ભક્તિ માતાએ કેવા લાડકોળથી ઘનશ્યામ મહારાજને જમાડ્યા હશે. કુશળ કુંવરબા, હવે તો રાજી છો ને? હા મહારાજ, અમે રાજી છીએ. તો હવે અમને રાજી કરો. બોલો મહારાજ, અમે તમારી માટે શું કરીએ? કુશળ કુંવરબા, અમને બહુ જોરથી ભૂખ લાગી છે. મારા માટે કંઈ ભોજન લઈ આવો. હા મહારાજ, હમણાં જ લાવું છું. બા, મારા હાથ તો રંગવાળા છે. તમે જ ચોડી ચોડીને મને જમાડો. મહારાજ, તમે તો મારા અંતરની વાત જાણી લીધી. હજી આપની કોઈ ઈચ્છા હોય તો કહો. હે મહારાજ, આપ આટલા બધા રાજી થયા છો, હવે કોઈ ઈચ્છા નથી. આ મારી ભત્રીજી જીતીબાને, તેમના પુત્ર રાયસિંહ દરબારને પણ આશીષ આપો, જેથી કરી તેમના વાસંદા ગામમાં ખૂબ સત્સંગ થાય. આવો જીતબા. મહારાજ, અમારા વાસંદા ગામમાં તમારા ચરણબેન આવે તો અમે ધન્ય થઈ જઈએ. હા મહારાજ, તમે અમારા ત્યાં પણ આવી રીતે ઉત્સવ કરો તો અમને બહુ ગમશે. જીતબા, તમારો ભાવ ઘણો છે. અમે જરૂરથી પધારશું. મહારાજ, તમે અત્યારે ના આવી શકો? તમારા ચરણાવી અમારા દરબારમાં ક્યાંથી? તમારી એવી ઈચ્છા છે ને અમારા ચરણારવિંદ તમારા દરબારમાં પધારે? હા મહારાજ, કંઈ કૃપા કરો. રાયસિંહ, તમારી પાસે આ રૂમાલ છે, એ અમને આપો. મહારાજ, આ રૂમાલ અને અમે તમારા જ છે, આલો. કુશળ કુંવરબા, કંકુવાળી થાળી લાવજો ને જરા. આવો શ્યામ સનેહી
સુંદર વર જોવાલા, જતન કરીને જીવન મારા જીવ માહી પ્રોવાલા. ચિન્ન અનુપમ અંગો અંગના સુરતે સંભાળવાલા, નખ શિખ નિરખી નૌતમ મારા હોરમાં ઉતારોવાલા. લ્યો જીતવા, આ અમારા ચરણારવિંદ તમારા દરબારમાં પ્રેમથી પધરાવજો. મહારાજ, અમે તો ધન્ય ધન્ય થઈ ગયા. તમે ખૂબ કૃપા કરી. અરુણ કમળ સમ જુગલ ચરણની શોભા અતિ સારી વાલા, ચિંતવન કરવા આતુર અતિ માન વૃત્તિ મારી વાલા. કુશળ કુંવરબા, હવે અમે રજા લઈએ. હા મહારાજ, ફરી વહેલાસર પધારજો. બા સાહેબ, આજે 15 દિવસ થઈ ગયા, તમે અન્ન પાણી લીધું નથી. બેટા, મારે જમવું નથી એમ નથી, પણ જ્યારથી મહારાજ અહીંયાથી વિદાય થયા છે ત્યારથી મારી તરસ અને ભૂખ ભાંગી ગઈ છે. હવે તો એક શ્રીજીના દર્શનની જ પ્યાસ છે. પણ બા સાહેબ, તમે આમ કરશો તો કેમ ચાલશે? એવું હોય તો આપણે ગઢપુર મહારાજના દર્શને જઈએ. ના, મહારાજે અમને કોલ આપ્યો છે કે એ અહીં આવશે અને જલ્દીથી આ વિયોગ દૂર થશે. હે શ્રીજી મહારાજ, હવે અમારાથી તમારો વિયોગ સહન નથી થતો. હવે તો તમે વહેલાસર આવો. બા સાહેબા, તમે તો અમારા માવતર છો. ધરમપુરના મહારાણી સાહેબા, કુશળ કુંવરબા, તમે રૂપદેવને વચન આપ્યું હતું કે તમે વિજયદેવની કેળવણી કરશો. તમે છો તો આ ધરમપુરનો મોભો છે. હજી અમારે તમારી પાસે ઘણું બધું શીખવું છે. રાજકારભારની એટલી સમજ મને નથી. વિજયદેવ તો નાના છે. તમે આમ કંઈ નહીં લો તો કેમ ચાલે? તમારા વગર તો અમે અનાથ જ થઈ જઈએ. રૂપદેવના ગયા પછી તો તમે જ મને ધીરજ આપી છે. બા સાહેબ, કંઈક તો દયા કરો. હવે મહારાજ વગર અમને ક્યાંય માયા નથી. અમારું શું? આ ધરમપુરનું શું? આ ધરમપુર તો આપણે શ્રીજી મહારાજને આપેલું છે. દાદીમાં, જુઓ જુઓ, મહારાજ પધાર્યા છે. મહારાજ, જય શ્રી સ્વામિનારાયણ. કુશળ કુંવરબા, કેમ છો? મહારાજ, એ તો તમારો વિયોગ સહન નથી થતો, પણ હવે તમે આવી ગયા છો તો હવે ઉત્સવ મનાવીએ. અમે તમારો વિયોગ દૂર કરવા જ આવ્યા છીએ. અમે તમને અમારા અક્ષરધામમાં લઈ જવા જ આવ્યા છીએ. મહારાજ, અમે તો રાજી જ છીએ. તો ચાલો, તૈયાર થઈ જાઓ. ચાલો તો સૌને મારા જય સ્વામિનારાયણ. અદ્ભુત ડ્રામા. વેલ ડન લેડીઝ. ઓકે, આ ડ્રામાના કોરિયોગ્રાફર મિલિંદભાઈ અમીનની બદલે હું પાયલબેન અમીનને બોલાવીશ. દીપાબેન માકાણી એન્ડ હિનલબેન વાવસાર, પ્લીઝ કમ ફોર અ ગ્રુપ ફોટો. The last performance of our evening.
Okay, while they do a group photo, we would like to thank Mandir management team, trustees, committee members, senior citizens, parents, IT people, photographer, videographer, and our little Hari Bhaktas for their immense support and cooperation for making this evening a huge success.